પારિવારિક મૂલ્યો ઉપર આવું છું ત્યારે મારે તમને વાત કરવી છે. વર્ષો અગાઉ હાર્વર્ડ યુનિવર્સિટીમાં અંદર એક સર્વે થયો. એ સર્વેની અંદર વાત એવી હતી કે વોટ ઇઝ ધ ગ્રેટેસ્ટ જોય અપોન ધીસ અર્થ. આ દુનિયાની અંદર, આ પૃથ્વીની અંદર સૌથી વધારે આનંદની ક્ષણ કઈ છે. વર્ષો સુધી, 8 વર્ષ સુધી સર્વે ચાલ્યો. દરેક જ્ઞાતિ જાતિની વચ્ચે આ સર્વે ચાલ્યો. 1 લાખથી વધારે પરિવારની વચ્ચે આ સર્વે ચાલ્યો. અને એમાંથી 66% લોકોનો એક જવાબ હતો. એ જવાબ કંઈક એવો હતો કે જે વ્યક્તિને તમે પસંદ કરો છો અને જે વ્યક્તિ તમને પસંદ કરે છે, એટલે પરસ્પર જે એકબીજાને તમે પસંદ કરો છો, આવા વ્યક્તિઓની સાથે ક્વોલિટી અને ક્વોન્ટિટી ટાઈમ વિતાવવો એ આ દુનિયા ઉપરનો સૌથી વધારેમાં વધારે આનંદ આપવી ક્ષણ છે. જે ગમતા વ્યક્તિઓ છે એ આપણો પરિવાર છે, એ આપણા સગા સ્નેહી છે, આપણા કુટુંબીજન છે, આપણા ગામવાસીઓ છે, આપણો સમાજ છે. એ બધાની વચ્ચે તમે સાથે જમો છો, સાથે હસો છો, સાથે આનંદની ક્ષણ વિતાવો છો. અને કદાચ કોઈ જીવનની અંદર ઈશ્વરની કદાચ ઈચ્છા નહીં હોય અને 2-4 દુઃખ આવ્યા તો એ દુઃખ તમે એની સાથે શેર કરો છો. ભલા માણસ, આનાથી વધારે દુનિયાની અંદર કોઈ મોટામાં મોટી આનંદની ક્ષણ ન હોય. તમે હું અત્યારે જે જીવી રહ્યા છીએ, સતત 4-4 દિવસથી જે માણી રહ્યા છીએ ને, એ સૌથી વધારે આનંદની ક્ષણ છે. અને વડવાઓની મારે બીજી વાત કરવી છે. ત્યારે એક વખત એક ગામની અંદર 5 માણસો રહેતા હોય. એક આર્થિક રીતે મજબૂત હોય, એક ઓળખાણની રીતે મજબૂત હોય, એક સામાજિક રીતે મજબૂત હોય, એક કે જેનો વટ પડતો હોય, એની પાસે કાંઈ ન હોય છતાં એનું ચરિત્ર એટલું બધું પ્રામાણિક હોય. પણ આવી 5 વ્યક્તિઓ હોય ને, જ્યારે 5ને કોઈ એક જગ્યા ઉપર આમંત્રણ આપે ને, ત્યારે 5ને અંદરથી કદાચ એવું થાય કે 5માંથી મોટું કોણ, આ ગામનું મોટું માથું કોણ કહેવાય. તો આવી રીતે 5 આંગળીઓ કે 5 આંગળીઓને બરાબર ઝઘડો થાય કે 5માંથી મોટું કોણ. આ વાત બરાબર ઘરે લઈને જજો, તમને સમજાશે. એ પરિવારમાં રહેતા હોય, તમે બિઝનેસમાં રહેતા હોય, તમે વિદ્યાર્થીઓ હોય, તમે નવી વહુવારું પરણીને સાસરે આવ્યા હોય, કે કોઈ પણ વ્યક્તિત્વ, પણ આ વાત બહુ મજાની છે, તમે ઘરે લઈને જજો. આ 5 આંગળીઓને એક વખત ઝઘડો થાય કે 5માંથી મોટું કોણ. અંગૂઠો એવું કે હું મોટો, કારણ કે દેશ આપણો પુરુષ પ્રધાન છે અને તમે 4 આંગળીઓ એટલે સ્ત્રી તત્વ કહેવાવ, હું તો પુલ્લિંગ કહેવાય. એટલે અંગૂઠો એવું કે છે હું મોટો. કારણ આપો, મોટા છો એનું કારણ આપો. અંગૂઠો કારણ આપે છે કે હું દસ્તાવેજની અંદર આમ સહી સિક્કો કરું ને તો માલિક બદલી નાખું, એટલે સૌથી મોટો તો કે હું કહેવાવ. કોઈક મરેલો, હારેલો, થાકેલો માણસ હોય ને, હું એને એમ કહું કે બેસ્ટ ઓફ લક, ભલામણા તારું કામ જોરદાર છે. એ માણસને અંદરથી એમ ઉત્સાહ જાગી જાય. હું કોઈને એમ કહું ટાઈ ફિશ લ્યો, આવ્યા 10માંથી 9 જ માણસ આવ્યા, એટલે એ માણસને 10માંથી 9 આવ્યો હોય ને એનો આનંદ ન હોય. કોઈકને હું ટાઈ ફિશ કહું તો એનો ઉત્સાહ ભાંગી નાખું, કોઈનો હું બેસ્ટ ઓફ લક કહું તો એનો ઉત્સાહ વધારી શકું, અને કોઈનો હું દસ્તાવેજની અંદર અંગૂઠો મારું તો ભલા માણસ એનો માલિક બદલી નાખું. એટલે સૌથી મોટો તો કે હું કહેવાવ. એટલે તરત બાજુવાળી આંગળી બોલી બંધા. તું એક જ સાચો ન હોય, લેડીઝ એ ક્યારેક ફર્સ્ટ હોય. એટલે તરત બાજુવાળી આંગળીએ કીધું કે મોટી હું, કારણ આપો. તરત આંગળીએ એવું કીધું કે સાહેબ 5 વર્ષે મતદાન આવે, હું તો દેશનો રાજા બદલી નાખું. સૌથી મોટી તો કે હું કહેવાવ. સાંભળો બધા, મારું સાંભળો. સૌથી મોટી તો કે હું આંગળી કહેવાવ. તરત ત્રીજી આંગળી બોલી, એનાથી રહેવાયું નહીં ને. સાઈઝ જો. સૌથી મોટી તો કે હું કહેવાવ. 5 આંગળીની વચ્ચે આ વચ્ચેની આંગળી સૌથી વધારે, પણ એને ખબર નથી આ મોટા ને એટલા ખોટા. એની બાજુની તરત આંગળીએ ઊંચી થઈને એને એવું કીધું કે સૌથી મોટી હું કહેવાવ, કારણ આપો. તો કે આ દેશનો રાજા બદલી નાખે આ આંગળી. પણ એ દેશના રાજાને જ્યાં સુધી રાજ તિલક કરવાવાળી હું ન હોય, ત્યાં સુધી એ શપથવિધિ ન થાય, ત્યાં સુધી કામ કેવી રીતે હારા કરી શકે. એટલે સૌથી મોટી તો કે હું આંગળી કહેવાવ. બિચારી વધી 5મી ટચલી આંગળી, નાના બાળકો જેવી, કોઈ સાંભળે નહીં, સૌથી નાની. પણ એનાથી રહેવાયું નહીં, એટલે એણે એમ કીધું કે હું મોટી. ધીરે ધીરે બોલી, એટલે કે બધા એની ઉપર હસ્યા. તું બાકી રહી ગઈ, તું કારણ આપી દે. મોટી એનું કારણ શું? પછી ટચલી આંગળી એવું કહે છે કે ઇમરજન્સી આવે ને તેથી હું જ કામ લાગુ. આ તમે સમજ્યા નહીં, હે? આ તમે સમજો છો ને, તમે જે હસો છો ને એ નહીં. 5000 વર્ષ પહેલા એ ગોકુળની અંદર ઇન્દ્ર રાજાને અને ગોવાળિયાને વાંધો પડ્યો અને અનરાધાર વરસાદ વરસતો હતો. તેથી આ ગોકુળિયાના નાથે, આ કાળિયા ઠાકોરે, આ માધવ ધણીએ એક ટચલી આંગળી ઉપર આખો ગોવર્ધન ધારણ કર્યો હતો ને. ટચલી આંગળીમાં ધારણ કરનાર એ ગોવર્ધન રાય પણ એવું કહેતો હતો કે નાનોય કોઈ નથી ને મોટોય કોઈ નહીં. એની પાસે હું આખો હાથ નહોતો, એની પાસે અંગૂઠો કે બીજી આંગળીઓ નહોતી, કેમ ટચલી આંગળી ઉપર ધારણ કર્યો? તેથી ઈશ્વરે એવું કહી ગયો હતો કે આમાં નાનોય કોઈ નથી ને મોટોય કોઈ નથી. પણ સાંભળો તમે, આ 5 સાચા હતા, હે ને? 5 સાચા હતા, 5 પોતાની રીતે સાચા હતા.
પછી રહેવાનું નહીં. તો આ 5 આંગળીઓનું કેન્દ્ર બિંદુ એટલે હથેળી. અને આપણે 5 કદાચ કોઈને વાંધો હોય ને તો એનું કેન્દ્ર બિંદુ એટલે આપણા વડવાઓ. એવી કહેવત છે કે જે વડીલોનું સાંભળે ને એના વકીલની સલાહની લેવા જવાની જરૂર ન પડે. કારણ કે વડીલો છે ને એ બંધ બારણે પતાવી દે, અને ઓલા વકીલ છે ને એ આખા ગામમાં ધજાગરો કરે. લે કે એનો તે હમણાં 2-4 દીથી ધક્કા ખાઈશ કોર્ટમાં, કે એનો કેસ તો કંઈક હાલતો જ લાગે, નક્કી કે મિલકતનો જ હાલતો હશે, પણ વાત હું હોય એની યાર કાંઈ લેવા દેવાની. પણ વકીલ આખા ગામમાં કહે, પણ મારો બાપ વડીલ છે ને એ તમારા ઘર બંને ઘરની અંદર એ 4 દિવાલની અંદર જ પતાવી દે. અને 5 આંગળીઓ ભેગી થઈને આ અંગૂઠાની પાસે આંગળીઓ પાસે બધા ભેગા થઈને પોતાનું મંતવ્ય લેવા માટે, સાચું કોણ, નાનું કોણ, મોટું કોણ, આની વાત લેવા માટે આ હથેળીની પાસે જાય છે. હથેળીને એવું કહે, આ વડીલ એટલે હથેળી, અને હથેળીને એવું કહે કે હવે તમે નિર્ણય કરો કે આમાંથી મોટું કોણ. અને આ હથેળી એટલે આપણા 5 વડવાઓ. અને વડવાઓ વાત એવી કરે છે કે 5 તમે ભેગા થાવ અને પાણીનો ગ્લાસ પડકીને કોકને આમ પાણી પાવ તો ભલા માણસ એનો વર્ષોની તરસ હોય ને એ બુઝાઈ જાય. 5 તમે ભેગા થાવ અને આમ કોળીઓ કરીને કોકને તમે લાપસી જમાડો ને તો એ વ્યક્તિની અંદરની અન્નપૂર્ણા દેવી હોય ને એ તીવ્ર થઈ ગઈ હોય ને તો એ શાંત થઈ જાય. તમે 5 ભેગા થઈ જાઓ અને વર્ષોથી કટાઈ ગયેલા કે ન બોલતા સંબંધ હોય અને આવા 4 દિવસના સમારોહની અંદર તમે આવ્યા હોય ને એકબીજાનું મોઢું જોઈ જાઓ અને તમે એમ કહો ને કે રામ રામ, એટલે વર્ષોના જે કટાઈ ગયેલા સંબંધ હોય ને ભલા માણસ એનો કાટ ઉખડી જાય. કારણ કે રામ રામ કહો તમે 5 આંગળી ભેગી થાય. તમે 5 આંગળી ભેગી થાવ અને કોકને આમ શાબાશી આપો ને તો એ માણસે થોડુંક એવું સારું કામ કર્યું હોય ને તો એનો અંદરનો ઉત્સાહ ડબલ થઈ જાય. અને 5 આંગળી ભેગી થાવ અને કોકને ભેગા થઈને કોકને મૂકો મારો તો સામેવાળાનો ભૂકો નીકળી જાય. આ 5 ભેગા રહેવામાં, ભેગા બેહવામાં અને ભેગું વ્યવસ્થાપન કરવામાં, ભેગું મેનેજમેન્ટ કરવામાં મજા છે. આ વડીલોએ તમને મને એ જ શીખવાડ્યું છે કે આ 5 આંગળી કદાચ જુદી જુદી થઈ જાય ને તો બીજા 5 આની અંદર ભળી જાય, શક્તિ ડબલ થશે. પણ આ 5 આંગળી છે ને એની શક્તિ પણ એક જોરદાર અને મહત્વની છે. પણ આ 5 આંગળીની અંદર તમે તમારે અંગૂઠો લ્યો તો આવી રીતે 5 આંગળી કરો તો બરાબરની દબાવો. એક વખત મારી આપને વિનંતી છે કે એક વખત તમારો હાથ આમ ઊંચો કરીને બરાબરનો દબાવો. હવે એમાંથી ટચલી આંગળી કાઢી નાખો. તમને એવું લાગ્યું કે આ બળ ઓછું થઈ ગયું? લાગ્યું ને? ઘરની અંદર બાપ જેને તમે નાનો સમજતા હોય ને એ નાનો નથી. આ આંગળી છે ને મુઠ્ઠી, તમને એ એમ કહે છે કે બધી તાકાત તમારી જગ્યાએ, તમે કોઈ પણ આંગળી કાઢો ને તો એની તમારી તાકાત યથાવત રહે, પણ એક ટચલી આંગળી કાઢી નાખો ને તો એ તાકાત છે ને એ ડાયવર્ટ થઈ જાય. પણ વાત મારે તમને એ કરવી છે, હવે અહીંયા મૂળ વાત ઉપર હું આવું છું કે રજકણો હોય ને માટીના ઝીણા ઝીણા રજકણો, તમે 15 દિવસ તમારું નૂતન ભવન બંધ રાખો ને 16મા દિવસે કચરો કાઢો ને તો એમાંથી નાના નાના રજકણ નીકળે. તમને 15 દિવસ સુધી તમે રોજ કેમેરો મૂકો ને ત્યાં તમને દેખાય નહીં કે આ ક્યાંથી આવ્યા. પણ આ નાના નાના રજકણો છે એની વચ્ચે સંપ થાય ને તો એ માટીનું સ્વરૂપ લે. માટીની વચ્ચે અને થોડુંક પાણીની વચ્ચે સંપ થાય ને તો એમાંથી ઢેફું બને. આ ઢેફાને બરાબર અગ્નિની અંદર તપાવવામાં આવે ને તો સાહેબ એમાંથી ઈંટ બને. આ ઈંટ, ઝીણી રેતી, સિમેન્ટ અને પાણી, આ 4નો સમન્વય થાય તો એમાંથી એક દિવાલ બને. અને આવી 4 દિવાલ ભેગી થાય, ઉપરનું ઈશ્વરના આશીર્વાદ અને નીચેનું ભોંયતળિયું, આ બધું ભેગું થાય ને તો હજી એ મકાન બને. તમે ગુજરાતી વ્યાકરણની અંદર જોવો ને કે મકાનનું સમાનાર્થી શું, એટલે એની અંદર કદાચ આવતું હશે ઘર, પણ હજી હું એવું કહું કે આખી જિંદગી નહીં, પેઢીઓ પૂરી થઈ જાય ને તો એની અંદર હજી મકાન રહે. પણ સાહેબ મકાનમાંથી ઘર બનાવવું હોય ને તો એની અંદર જે જોડાયેલા તત્વો છે એની અંદર હૂંફ જોઈ, સંવેદના જોઈ, લાગણી જોઈ, પ્રેમ જોઈ ને પ્રોત્સાહન જોઈ, આ પંચ તત્વ, આ પંચામૃત એની અંદર ભળે ને તો એ મકાનમાંથી ઘર બને. અને ઘર વ્યવસ્થાની અહીંયા વાતો કરવી છે ત્યારે મારે તમને એ વાત કરવી છે કે ઘર લગભગ 4 દિવાલથી બને. કોઈનું મેં ત્રિકોણ ઘર નથી જોયું, કોઈનું મેં ગોળ ઘર નથી જોયું. અને કોઈ પણ તમે દુનિયાના કોઈ પણ સ્થાનક હોય ને તમે જુઓ ને એના 4 ખૂણા હોય, એની 4 બાજુ હોય, 4 દિવાલ હોય. આ તમે આખો મંચ જોવો છો ને તો એ લંબચોરસ છે પણ છે તો 4 જ ખૂણા એના. આ કદાચ કેમેરા 3 ખૂણાથી ઊભો રહે, પણ આવા મંચ ઊભા રાખવા હોય ને તેના માટે 4 ખૂણા જોઈએ. કોઈ મંદિરને તમે જોવો, કોઈ ઘરને તમે જોવો કે કોઈ પણ સ્થાનકને તમે જોવો તો એના 4 ખૂણા હોય. 4 ખૂણા એટલે 4 દિવાલને સજોડતા ખૂણા. અને એમાંથી પહેલી દિવાલ એટલે ઘરનો મોભી, એક એવો હોય તો ઘર બરાબર ચાલે, તો ઘર આર્થિક રીતે, મજબૂત રીતે, સામાજિક રીતે નામના પ્રાપ્ત કરે. ઘરની પહેલી દિવાલ એટલે ઘરનો કરતા હારતા ઘરનો મોભી. ઘરની બીજી દિવાલ એટલે વહુવારો. ઘરની ત્રીજી દિવાલ એટલે આપણા દીકરા દીકરીઓ, આપણી નિયાણીઓ. અને ઘરની ચોથી દિવાલ એટલે આપણા વડવાઓ. એટલા માટે એને છેલ્લે રાખ્યા છે કે એ ક્યારેય એવું નથી કીધું કે આ તો મેં બનાવ્યું છે ને એટલે તમે રહ્યો છો. કદાચ 5 કરોડના બંગલામાં તમે કેમ ન રહેતા હોય, પણ દાદાએ ક્યારે એવો ગર્વ નથી કર્યો કે તો હું હતું ને એટલે આ બધું ખડકાણું છે, બાકી કેદુનું વેચાઈ ગયું હોત.
અને તમે તમારા દ્રષ્ટિએથી એક ટુ વ્હીલ છોડાવો ને તો એમ કહો કે તો મેં છોડાવીશ, મેં જોઈ, હમણાં ઓલી ટુ વ્હીલ જોઈ દે એ મેં છોડાવીશ, આ ગામની અંદર મર્સિડીઝ આવે એ જોઈ એ મારી છે. આપણને અંદરથી ગર્વ થાય, પણ આ વડવાઓએ ક્યારે એવું નથી કીધું કે એની અંદર મેં કર્યું છે એટલે એવું થયું છે. એની અંદર હું પણ જે છે એ લેશ માત્ર પણ નથી. પણ વાત મારે કરવી છે પહેલી કે ઘરનો મોહ ભી કેવો હોય બોલો. એ તો વ્યસન કરતો હોય, એ તો ખૂંખાર હોય, ઘરે આવે તો 50 જણાનો જે પરિવાર હોય એ હંતાઈ જતો હોય, છોકરાનું ઊભા પી વયું જતું હોય. ઘરનો મોહ બી આવો હોય? ઘરનો મોહ બી આવો ન હોય. ઘરનો મોહ બી તો સ્નેહાળ હોય, પ્રેમાળ હોય, અને સૌને એક જૂથે એક તાતને બાંધનારો હોય ને વ્યક્તિત્વ, આને જ ઘરનો મોહ બી કહેવાય. કદાચ તમારું ઘરમાં હાલતું હોય ને તો પૂછજો ઘરનો મોહ બી એટલે કદાચ હું મારી વ્યાખ્યામાં એવું બેસાડું કે ઘરનો મોહ બી ઘરનો વહીવટ કરતા કદાચ એવો હોય કે એ વ્યક્તિ ઘરની બહાર જાય ને તો કોઈને એમ ન થાય ઘાસ ગયા. બહાર જાય ને તો એની પાછળ અખંડ દીવા થાય કે એને ક્યાંય કાર્યની અંદર વિઘ્ન ન આવે. કોઈ ધર્મનું કાર્ય કરતો હોય ને તો પરિવાર આખાઈને હરખ હોય કે નાના બહુ સારું કામ કરે છે. કદાચ 2 ને 5 ને 15 કલાક એ સમાજ માટે કે ગામના ઉદ્ધાર માટે આપતો હોય ને તો એનું ઘરે તે માનતું હોય કે એ જે સમય આપે છે ને એ શ્રેષ્ઠ સમય આપે. ત્યાં સુધી કે તમે 2 કલાક ઘરે મોડા જાઓ ને તો ઘરના લોકોને મૂંઝારો થતો હોય ને, આનો ઘરનો મોહ ભી કહેવાય. પણ કદાચ સમાજની અંદર વ્યવસ્થાની અંદર ધીરે ધીરે કરતાં લક્ષ્મી આવી, આપણે અલગ અલગ જગ્યાએ સ્થાયી થયા, પણ એની સાથે લક્ષ્મી વ્યસનને પણ લેતી આવી છે. વાળુની નામની સ્ત્રી 14 જે રત્નો પ્રગટ થયા હતા મહામંથનની અંદર, સમુદ્ર મંથનની અંદર જે 14 રત્નો પ્રગટ થયા ને તો એમાં આગળ લક્ષ્મી આવે છે ને લક્ષ્મી પાછળ વારુણી નામની સ્ત્રી પણ આવે છે. વારુણી સ્ત્રી એટલે વ્યસનો. મારે એની ઉપર વિશેષ વાત તો નથી કરવી એટલા માટે કે જે હૈયાનું ન માને ને કૈયાનું પણ ન માને. તમને અંદરથી સમજાય. તમને એ 5 વર્ષની નાની રૂમઝૂમ કરતી દીકરીઓ હોય એ તમને એનું હાસ્ય મજબૂત મજાનું તમને લાગે. તમારા ઘરની અંદર વૃદ્ધ વડીલ મા બાપ છે એની સ્માઇલ છે તમારા માટે એ ઇમ્પોર્ટન્ટ હોય. તમારી પત્નીનું જીવન છે એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ હોય તો તમારા માટે વ્યસન એક બાજુ રહી જવું છે. અને જે કદાચ વ્યક્તિઓને વ્યસન હશે એના જીવનની અંદર, જે લોકો પચા વટાવી દીધા છે ને મારે કંઈ કહેવું જ નથી એટલા માટે કે એને કાઢ્યા છે ને એટલા કાઢવાના નથી. પણ જે આજની કદાચ યુવા સંઘ હશે અને જો એ પોતાના માર્ગથી વિપરીત થઈ હશે તો મારે તમને એક એવું લગ્ન થઈ ગયા પછી તમારા પત્ની કદાચ વિધવાનું જીવન ભોગવે તો તમને કાંઈ ફેર પડતો નથી. તમારા મા બાપ એ આખી જિંદગી તમારી ઉપર ગર્વ કર્યો છે કે હા મારે ઘરે આંગણે દીકરો છે, અને છેલ્લે અંતકાળ એનો કોઈ પણ વ્યક્તિના જીવન ઉપર નિર્ભર ન રહે. અને ઠીક હવે આની કરતાં તો પાણો જન્મો હોત તો સારું હતું. મા બાપ આવો નિશાવો નાખે તોય તમને કાંઈ ફેર નથી પડતો. અને તમારા દીકરા કે દીકરીઓ હોય ને એની પાછળના નામ જે હોય ને એ સ્વમાં પરિવર્તિત થાય ને તોય તમને કાંઈ ફેર નથી પડતો સાહેબ. તો જ તમે વ્યસન કરો, બાકી વ્યસન તમે એક બાજુ ન મૂકી દો. અને પાટીદાર એટલે પાણીદાર પાટીદાર. અને પાટીદારને આ વ્યસન નામની વસ્તુ, આ વ્યસન નામની બલા ખપે જ નહીં. એની અંદર કદાચ આરેડી આવતી હોય, વિમલ આવતી હોય, બગડીયો માવો આવતો હોય, એમાં લાલ લીલું પીળું પાણી જે પણ તમે કહો એ આવતું હશે, પણ સાહેબ વ્યસન નહીં વ્યસન છે. એ કફન કેદી ઓઢાડી દે એની ખબર નથી. અને ડૉક્ટર સાહેબ એવું કહેશે ને કે 4થા સ્ટેજનું 3જા સ્ટેજનું કેન્સર છે, અને તે દિવસે માથા દિવાલની માથે પછાડો ને તો એ ખબર નહીં પડે કે હવે જવું ક્યાં. અને આવા બહુ નજીકથી મેં પરિવારોને જોયા છે સાહેબ. અને વ્યસનની અંદર, ધૂનની અંદર જે માણસ હોય ને એ પરિવારનું, પત્નીનું, બાળકોનું, મા બાપનું ક્યારેય હિત ન ઈચ્છી શકે. પણ વાત હું એ કરું છું કે ઘરનો કદાચ મોભી હોય અને તમારી ઉપર ઘરનું કરતા હરતા ઘરના પાલનની જવાબદારી હોય તો બાપ 2 હાથ જોડીને અહીંયા કહેજો. આ 13મી ઓગસ્ટ અને હમણાં 79મો સ્વતંત્રતા દિવસ આવશે, અને આ મોટી વિરાણીના કાર્યક્રમની અંદરથી મને શું મળ્યું, હું મારું શું આર્થિક યોગદાન આપી શકો? કાંઈ ન આપ્યું હોય ને તો બાપ તમારું જે માવો હોય, આરએમડી હોય, વિમલ હોય, કદાચ લાલ પીળું પાણી હોય ને એને ઘા કરીને જાજો. આ ધરતી શૂરવીરતાની ધરતી છે. આ ધરતી તમને અંદરથી નવી ઉર્જા આપે બાપ તું એના વગર નો રહી શકે છે.